લોકશાહીનો ઉત્સવ કે પછી સત્તા માટેનો સંગ્રામ? ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જે દ્રશ્યો સર્જાયા, તેથી ગુજરાતના રાજકારણની એક અલગ જ તસવીર ઉભરતી દેખાઈ. ક્યાંક અપહરણના આક્ષેપ, ક્યાંક ગાડીઓના કાચ તૂટ્યા, તો ક્યાંક લિફ્ટમાં ડ્રામા સર્જાયો. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચેની આ બાકાજીકી પર જુઓ અમારો આ ખાસ રિપોર્ટ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહીં, પરંતુ જાણે જંગનું મેદાન બની ગઈ. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે રાજ્યભરમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે બાકાજીકી, સટાસટી અને મારામારી, આ બધું જ જોવા મળ્યું. વડોદરામાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જ કોંગ્રેસ દોડતી થઈ ગઈ. ફોર્મ ભર્યાના 2 દિવસમાં જ વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ નાટ્યાત્મક રીતે ગાયબ થઈ ગયા અને હવે ફોર્મ પરત ખેંચવાના દિવસે અચાનક પ્રગટ થયા. અકોટા મામલતદાર કચેરીએ તેઓ ફોર્મ પરત ખેંચવા જતા કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો. નારાજ કાર્યકરોએ ઉમેદવારની કારના કાચ પણ તોડી નાખ્યા. ફોર્મ પરત ખેંચવાને લઈ કોંગ્રેસે ઉમેદવાર પર દબાણ કરવામાં આવ્યું હોવાના આરોપ લગાવ્યા. ભાજપ અને વહીવટીતંત્રની મિલીભગત હોવાના આક્ષેપ પણ કરાયા. વડોદરામાં લોકશાહી માટે કાળો દિવસ સમાન છે, કારણ કે જે કોંગ્રેસના ઉમેદવાર હતા 11 નંબરના, આજે અહીંયા ફોર્મ આવીને પાછું ખેંચી લીધું. રાતોરાત ગઈકાલે રાતથી સાંજથી અમારા સંપર્કમાં નહોતા અને જે બીજેપીના નેતાઓ એમના ઘરે પણ ગયા હતા, એ વાત જાતે કનુભાઈ અમને કીધેલી. વડોદરામાં વોર્ડ નંબર 11ના જ નહીં, પરંતુ વોર્ડ નંબર 2ના ઉમેદવારે પણ કોંગ્રેસને દાજ્યા પર ડામ આપ્યા. ભૂમિકા પ્રજાપતિ પણ પોતાનું ફોર્મ પરત ખેંચવા મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા, જ્યાં કોંગ્રેસના કાર્યકરોએ તેમને રોકવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. ભૂમિકાબેન અને તેમનો પરિવાર વિરોધથી બચવા લિફ્ટમાં ચઢ્યો તો અધવચ્ચે લિફ્ટ બંધ થઈ ગઈ હતી. જો કે પોલીસની મદદથી પરિવારને સલામત રીતે બહાર કઢાયો હતો. બીજી તરફ વડોદરા જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસને જોરદાર તમાચો ખાવાનો વારો આવ્યો. રણોલી બેઠક બિનહરીફ જાહેર થઈ છે. મહત્વનું છે કે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતાબેન ઠાકોરે જ છેલ્લી ઘડીએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું, જેના કારણે કૈરીવીબા વાઘેલા બિનહરીફ ચૂંટાયા છે. 22 જિલ્લા પંચાયત રણોલી સામાન્ય સ્ત્રી બેઠક, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેરવીબેન ગિરિરાજસિંહ વાઘેલા આજે 2 ઉમેદવારી પત્ર પરત ખેંચાતા બિનહરીફ વિજેતા થયા છે, એટલે એમને અભિનંદન આપીએ છીએ. હવે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જ જો ફોર્મ પાછું ખેંચી લે તો તમે શું અપેક્ષા રાખો મતની? બીજી તરફ નર્મદા જિલ્લામાં પણ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ઉમરવા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે ભાજપના કાર્યકરો જ કચેરીએ લઈ ગયા. ભાજપના કાર્યકરોની ગાડીમાં જ કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા હતા. કાર કચેરીએ પહોંચતા જ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કરીને તેમને રોકવાના પ્રયાસ કર્યા. ગાંધીનગર તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસને ઝટકો મળ્યો છે. કોંગ્રેસના 4 ઉમેદવારના ફોર્મ રદ થયા છે. ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવા પર ભાજપે લાલચ, ધમકી સહિતના તમામ ખેલ અપનાવ્યા હોવાના આરોપ કોંગ્રેસ તરફથી અગાઉથી જ કરવામાં આવી રહ્યા છે. રામોલ વોર્ડના કોંગ્રેસના ઉમેદવારે વિડીયો બનાવી આક્ષેપ કર્યા કે તેમને ફોર્મ પરત ખેંચવા લાખો રૂપિયાની ઓફર મળી છે, પરંતુ તેઓ ફોર્મ પરત નહીં ખેંચે. મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે, એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે. આ જ વિડીયો દ્વારા હું એક વાત જાહેર કરવામાં આવું છું, મહેરબાની કરીને મને કોઈ પૈસાની લાલચ આપશો નહીં. હું ના બેસી છું, ના બેસીશ અને છેક સુધી લડીશ. હું કોંગ્રેસ માટે જ લડું છું અને કોંગ્રેસ માટે લડીશ. હું જનતાની સેવા કરવા માટે ઊભી થઈ છું, ના તે પૈસા માટે. અને જેને પણ મારી સામે લડવું હોય એ આવી જાય ઇલેક્શનના દિવસે. હું સામે મેદાને જંગ કરવા તૈયાર છું. અમદાવાદના ઉમેદવારોને ધમકી મળવા પર કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. જે રીતનો ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારી દુરુપયોગ થઈ રહ્યો, સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે, અને આ સરકારી તંત્રના દુરુપયોગના કારણોસર અમદાવાદ અને સમગ્ર ગુજરાતની અંદર જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો છે એને ધાક ધમકી આપવી,
જે લોકોના ગુના થયેલા હોય એવા લોકોને પકડવા, જેમના હસબન્ડ સરકારી નોકરી કરતા હોય તો એવા લોકોને પકડવા, આમ સરકારી તંત્રનો ખુલ્લે આમ દુરુપયોગ થઈ રહ્યો છે. કોંગ્રેસને ભાજપની રણનીતિની અગાઉથી જ ગંધ આવી ગઈ હતી. ઉમેદવારી પત્ર પાછી ખેંચવાના અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસે ચૂંટણી પંચને રૂબરૂ મળી ફરિયાદ કરી હતી. કોંગ્રેસ ઉમેદવારોને ધમકી મળવાને લઈ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓએ ગાંધીનગરમાં ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. પરંતુ એવું લાગે છે કે આ ફરિયાદ તેમને ફળી નથી. અને એ માટે ધાક ધમકી આપવા માટે બુટલેગરોને સાથે રાખીને પ્રયત્નો થયા. કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ જ્યારે નોમિનેશન કરવાની શરૂઆત કરી ત્યારે કોઈ પણ રીતે એને ડરાવી દબાવીને ફોર્મ ના ભરે એના માટેના પૂરા પ્રયત્નો થયા. ઉમેદવારોની યાદી મેળવવાનો પ્રયત્નો થયા. કેટલીક જગ્યાએથી યાદી મેળવી અને એ ઉમેદવારોને ડરાવવા ધમકાવવાના પણ પ્રયત્નો થયા. તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રવક્તાએ આ બધા કોંગ્રેસના પૈતરા ગણાવ્યા અને કહ્યું કે આ તો કોંગ્રેસની શકુની ચાલ છે. તે વર્ષોથી જૂની કેસેટ જ ચલાવે છે. રાજ્યમાં 300થી વધુ બેઠકો બિનહરીફ થવાનો દાવો પણ ભાજપના પ્રદેશ પ્રવક્તાએ કર્યો છે. એટલે કોંગ્રેસ એની આ શકુની ચાલ ખેલવાનું બંધ કરે અને વાસ્તવમાં જો એની પાસે કોઈ મુદ્દા હોય તો એ જનતા વચ્ચે જઈને એ મુદ્દા રજૂઆત કરે. પીટાઈ કેસેટ જે જૂના જમાનામાં HMV કંપનીની ચાલતી હતી એ કેસેટ વગાડવાનું બંધ કરે અને વાસ્તવમાં હકારાત્મક રાજનીતિ કરે એવું મારું આપના માધ્યમથી સૂચન છે. જે બિનસત્તાવાર માહિતી છે એ પ્રમાણે લગભગ 300 કરતાં પણ વધારે બેઠકો બિનહરીફ થઈ છે. ચૂંટણી પંચ ફોર્મ ખેંચવાનો આજે એમનો આખરી દિવસ છે. ગરમીનો પારો પણ ઊંચકાઈ રહ્યો છે, જેની સાથે સાથે રાજકીય ગરમાવો પણ પરાકાષ્ઠાએ પહોંચી રહ્યો છે. ઉમેદવારી નોંધાવવાથી લઈ નામ જાહેર થવા, ફોર્મ ભરવા અને ફોર્મ પરત ખેંચવા સુધી રાજ્યમાં જબરદસ્ત હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. ત્યારે હજી તો પ્રચાર તેનો રંગ પકડશે, મતદાનનો દિવસ આવશે અને તે બાદ પરિણામ જાહેર થશે. પ્રચારના તબક્કાથી લઈ ચૂંટણી પરિણામ સુધી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ તો અનેક ખેલ ખેલશે. પરંતુ ઉમેદવારી પત્ર પાછું ખેંચવાના અંતિમ દિવસે તો ભાજપે કોંગ્રેસનો ખેલો કરી દીધો છે. એટલે કે બુધવારનો દિવસ ભાજપનો રહ્યો અને કોંગ્રેસનો ખેલ પડી ગયો. બ્યુરો રિપોર્ટ, ઓફ બીટ સ્ટોરીઝ.